ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે શહેર કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તુ, પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે। બાબા સાહેબ એ કોંગ્રેસ પાર્ટીમાં હતા। કોંગ્રેસ પાર્ટી એમને ચેરમેન બનાવ્યા હતા। એમને સંવિધાન બનાવ્યું, પણ પાર્ટીઓ માટે સંવિધાન નથી બનાવ્યું। એમને તમામ રહેતા હતા દેશના નાગરિકો માટે સંવિધાન બનાવ્યું। સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો નારા સાથે સમાજને ઉઠાવવાની વાત કરી। એ બાબા સાહેબ આંબેડકર આજે તમે જુઓ, જ્યારે ચૂંટણી આવે ત્યારે બહુ લોકો આવી જાય। બાબા સાહેબે એવું કશું નહોતું કીધું, તમે સંવિધાનની રક્ષા કરો, એ એમનો મૂળ મંત્ર હતો। આજે એમના જે હકો હતા, કોર્પોરેશનની અંદર જે હકો હતા એ ખતમ થઈ ગયા। 720 દિવસમાં પરવણ થતા હતા, એ બંધ થઈ ગયું। 2,000-3,000 દિવસ થઈ જાય તો સંવિધાન એમના હકો માટે એમને રેલીઓ કાઢવી પડે। તમે વિચાર કરો, રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ। બાબા સાહેબ એવું નહોતું કીધું ભાઈ, તમારે બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ મનાવી હોય તો એમને સંવિધાનમાં હકો આપેલા છે, તે સંવિધાનના હકોનું પાલન કરો અને એક નવું વર્ગ નીચેલા વર્ગથી લઈને ઉપરના વર્ગને આપો, તો સાચા અર્થમાં એમની જન્મજયંતિ મનાવીશું। ડૉક્ટર બાબા સાહેબની જ્યારે આજે 133મી જન્મજયંતિ છે, ત્યારે અહીંયા સૌ આગેવાનો કાર્યકરો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે। વડોદરા સાથે પણ ખૂબ અનેરો નાતો રહ્યો છે। એમને એજ્યુકેશન બાબતે સ્કોલરશિપમાં પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ એમને ખૂબ મદદ કરીને આગળનું ભણતર એજ્યુકેશન માટે પણ સહયોગ કર્યો અને એ આગળ જતાં એ બંધારણના ઘડવૈયા બન્યા। સંવિધાનની રચના કરવામાં આવી। આજે જન્મજયંતિના પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।